જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પુરવઠા વિભાગે દરોડા પાડીને વધુ એક વખત સસ્તા અનાજનો જથ્થો પકડી પાડ્યો। પુરવઠા નાયબ મામલતદારની ટીમે આરેણા ગામ નજીક વોચ ગોઠવીને એક શંકાસ્પદ રિક્ષાને અટકાવીને તપાસ હાથ ધરી છે। આ તલાશી દરમિયાન રિક્ષામાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળીને કુલ 271 કિલો ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે અનાજના જથ્થા તથા રિક્ષા મળીને અંદાજે 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સીઝ કરાયેલો આ સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાં જમા કરાવી પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। અનાજ દુકાનેથી વિતરણ થતું હોય એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સીમાં ગાડી હતી, એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ। એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ